જૂનાગઢ ભવનાથ ખાતે કસ્બા પાર્ટી પ્લોટમાંથી લગ્નમાં આવેલા મહેમાનના થેલાની ઉઠાંતરી કરતો ગઠિયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો અને જેને જૂનાગઢની પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે। ગતરોજ ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યામાં આવેલા કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્નોત્સવ રાખેલો હતો, જે દરમિયાન ફરિયાદીની પાસે રહેલું ઝેરી લીલા કલરનું પર્સ, જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, મોબાઈલ, બેંકના 2 ATM કાર્ડ તથા રોકડ રૂપિયા અને મકાનની ચાવીઓ, કુલ કિંમત મળીને ₹1,01,507 જેટલો સામાન હતો અને જે કોઈ અજાણ્યો નાનો છોકરો સીસીટીવીમાં દેખાય છે તેણે ચોરી કરી ગુનો કર્યા બાબતની ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ઉપરોક્ત બનાવમાં સંડોવાયેલા અજાણ્યા ઈસમને શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હોય અને ભવનાથ પોલીસ સ્ટેશનની ટીમ તથા નેત્રમ શાખાની ટીમો દ્વારા અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ બોરીચાને ટેકનિકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે અશોકનગરના ગેટમાં 2 અજાણ્યા ઈસમો હાથમાં ગ્રીન કલરના લેડીઝ પર્સ સાથે ચોરી અથવા છળ કપટ મેળવેલ પડતી ચીજ વસ્તુઓ સાથે આંટાફેરા કરી રહ્યા છે, જે હકીકતને આધારે તાત્કાલિક ઉપરોક્ત ટીમ સાથે બસ સ્ટેન્ડ પાસે આવેલા અશોકનગરના ગેટ પાસે આવી તપાસ કરતા ઉપરોક્ત બંને ઈસમોની હાજરી મળી આવતા અને તેમના હાથમાં આ ગ્રીન કલરના લેડીઝ બેગમાં તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં ગયેલા મુદ્દામાલ મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા પોતે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા લાલસ્વામીની જગ્યામાં આવેલા કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયેલ અને ત્યાં ચોરી કરી હતી અને જેની હકીકત જણાવતા મજકૂર ઈસમો પાસેથી મળી આવેલા મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।